સુરક્ષા આપે, સુરક્ષા આપે, સુરક્ષા આપે, સુરક્ષા આપે, સરકાર હિન્દુઓને સુરક્ષા આપે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બાંગ્લાદેશના હિન્દુઓને સુરક્ષા આપો, સુરક્ષા આપો, બાંગ્લાદેશના હિન્દુઓને સુરક્ષા આપો, હિન્દુઓને સુરક્ષા આપો, સુરક્ષા આપો, બાંગ્લાદેશના હિન્દુઓને સુરક્ષા આપો, સુરક્ષા આપો, બાંગ્લાદેશના હિન્દુઓને સુરક્ષા આપો, સુરક્ષા આપો. જય શ્રી રામ. આવા જે તમામ જે દેશ વિરોધી તત્વો છે તેને તેના વિરુદ્ધ કાયદે ભારત માતા કી જય, ભારત માતા કી જય. બાંગ્લાદેશના હિન્દુઓને સુરક્ષા આપો, સુરક્ષા આપો. પણ દોષિતો છે આજરોજ અમે સુરક્ષા આપો, સુરક્ષા આપો, બાંગ્લાદેશના હિન્દુઓને સુરક્ષા આપો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ જે રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, હિન્દુની દીકરીઓની ઇજ્જત લૂંટાઈ રહી છે, ક્યાંક ને ક્યાંક એમના ઘરો પણ લૂંટાઈ રહ્યા છે, તેના વિરોધમાં ભારત સરકારનું આવેદનપત્ર સરકાર પાસે શું છે વિશેષ માંગ છે કે લશ્કરી અહીંયા જે પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ વડોદરા મહાનગર તરફથી અને જિલ્લા તરફથી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. જે પાછલા દિવસોથી જોઈ રહ્યા છે, આખા દેશની અંદર હિન્દુઓમાં એક આંખ ઉકળી રહી છે કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓની આ રીતે નિર્મમ હત્યા એ ઘણા સમયથી ચાલી રહી છે, તો પણ ભારત દેશની સરકાર ચૂપ છે. સરકાર પાસે અમે કલેક્ટરના શ્રીના માધ્યમથી માંગ કરવા માટે આવ્યા છે કે સરકાર તરત ને તરત લશ્કરી પગલાં લે અને હિન્દુઓને સુરક્ષિત કરે. અહીંયા શેખ હસીનાને સુરક્ષિત રાખવાનો કોઈ મતલબ નથી જ્યારે કે ત્યાં હિન્દુઓ અસુરક્ષિત હોય. અમે એના માટે સરકાર પાસે માંગ કરવા માટે આવ્યા છે કે હિન્દુઓને સુરક્ષિત કરે. ઉમેશ જોશી, મંત્રી રાષ્ટ્રીય બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત. આજે અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ વડોદરા જિલ્લા વતી કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારો વિષય છે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર હિન્દુઓની નિર્મમ હત્યા તેમજ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો, જે રીતે ત્યાંના દીપુદાસને જીવતા સળગાવી દેવામાં આવ્યો છે, ત્યાંની કેટલીક દીકરીઓની ઇજ્જત લૂંટી છે અને કેટલાક બીજા પણ હિન્દુઓને ત્યાં નરસંહાર કર્યો છે, એના વિરોધમાં અમે આજે કલેક્ટરમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અને સાથે સાથે ભારત સરકારને પણ કહીએ છીએ કે એની સામે બાંગ્લાદેશ સામે કડક પગલાં લે, અને જો કડક પગલાં નહીં લે તો ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાના નેતૃત્વ હેઠળ જો હર હર મહાદેવ કહીને જો અમે હિન્દુ ઉઠી પડ્યા ને તો એમને અહીંયાથી રહેવાનો પણ નહીં મોકો મળે, એમને ત્યાંથી ભાગવું પડશે. અને સાથે સાથે ભારતમાં જે રીતે રોહિંગ્યા અહીંયા છુપાયેલા છે એ રોહિંગ્યાને ત્યાં મોકલો અને ત્યાંના શરણાર્થી જે હિન્દુઓ છે એને આપણા ભારતમાં લાવો અને આપણે ભારતીય બનાવો. અમારી આ જ માંગ છે. અને સાથે સાથે ભીમ આર્મી અને જે ભીમ આર્મીના જે સદસ્યો છે, હિન્દુ ભાઈઓ છે, એમને કહેવા માંગુ છે તમે જય ભીમ અને જય ભીમના નારા સાથે ચાલો છો, હવે નારો બદલો. હવે જય ભીમ ને જય ભીમ નહીં પણ જય ભીમ, પાંડવો વાળા ભીમ બનો, હિન્દુઓની સાથે રહો તો તમારા અત્યાચારોને રોકી શકાશે. બાકી અન્યથા તમારી પરિસ્થિતિ આ જ આવશે. અને દરેક હિન્દુની પરિસ્થિતિ ન આવે એના માટે દરેક હિન્દુએ ઘરે ઘરેથી ગામેથી દરેક જગ્યાએથી જાગવું પડશે. જય શ્રી રામ. વિનોદસિંહ પરમાર, વડોદરા જિલ્લા સંયુક્ત મહામંત્રી.